રાધે રાધે રસીલા સગર બ્લોગમાં આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અમે આવ્યા હતા નાનકડી એવી ટેકરી ઉપર સૂર્યોદય માટે, પણ થયું એવું કે સૂર્યોદય ઉગી ગયા અને અમે ચાના પાણા ગોતવામાં હતા, એટલે ભેગું ન થયું। પણ કાલે પાછા આવશું, એટલે કાલે અમે મારા કાલ બ્લોગ જોજો, એમાં સૂર્ય ઉદય અને સૂર્ય અસ્ત બે મારા બ્લોગમાં જોવાનું છે। આજે કાંઈ ન થયું, પણ ત્યાં બધું ઓકે કરીને આવ્યા છે, એટલે કાલના બ્લોગમાં બધું આવશે। તો આજના બ્લોગમાં તમને દિનચર્યા જોવા મળશે કન્ટિન્યુ। અચ્છા, પછી આપણે બનાવી નાખી નાનકડી એવી રીલ્સ। મુરે દેશમાં ને મારા પિયુ પરદેશમાં, દલડું જોવે એની વાટ વાલમાં, દલડું જોવે એની વાટ વાલમાં, એક વાર આવો વાલા મળવા મલકમાં। તો અમે જે કામથી ગયા હતા, મતલબ 5:30 વાગ્યાના અમે વિડીયો બનાવવા માટે ગયા હતા, એ વિડીયો ન બન્યો અને હવે આવી ગયા છે ઘરે। તો રિયાઝ ચાલુ કરી દીધો છે દિનચર્યાની શરૂઆતમાં જ। તો તમને નાનકડું એવું ભજન હું સંભળાવું છું રામાપીરનું, જો તમને ગમે તો વધાવી લેજો ભજનને। કરવાનું ભૂલતા નહીં। તો મારો રિયાઝ પૂરો થઈ ગયો છે અને અમારા કુકુબેન આવ્યા કે ભાઈ મારો વિડીયો બનાવો। તો હવે આપણે બનાવવાનો છે અમારા કુકુબેનનો વિડીયો, એમની દિનચર્યા જોવાની છે। તો હાલો બેન, તમે શું બતાવતા હતા અમને? એટલે એમની પણ દિનચર્યા મેં લઈ લીધી છે થોડીક, તમને કેવી લાગી જરૂરથી કહેજો। સારી જ લાગી છે, કારણ કે મારા કુકુબેન છે જેવા ક્યુટ ગલુપોલું, એ બોલે એટલે મીઠું મીઠું લાગે, એટલે તમને બધાને વિડીયોમાં મજા જ આવશે એનો વિડીયો જોવાનો પણ। તો કમેન્ટ કરજો મારા કુકુબેન કેવા લાગ્યા તમને। મસ્ત મજાના સૂરજ નારાયણ ભગવાન ઉગી ગયા છે અને હવે આપણે બનાવીએ છીએ ચા। પણ અમારો આઈડિયો અને વિડીયો બંને ફેલ ગયા, અનસક્સેસ રહ્યા, પણ વાંધો નહીં, કાલે પાછું કન્ટિન્યુ કરવાનું છે। આજ માટે આટલું જ, મળીએ પાછા નવા બ્લોગમાં। ત્યાં સુધી બધા જય દશરામ, જય માતાજી, હર હર મહાદેવ। રેડી કર્યું હતું પણ હળગ્યું નહીં, એટલા માટે હવે પાછા ભાગીએ ઘરે, કારણ કે ઓપ્શન છે નહીં, બાકસે પૂરી કરી દીધી પણ હળગ્યું જ નહીં છે ને। તો કાંઈ નહીં, આપણે સૂર્યના તો દર્શન કરી લીધા છે। ચલો હવે નીકળીએ પાછા ઘરે।